આજના ખાતમુહૂર્તમાં હું આપણા વોર્ડના કોર્પોરેટર શ્રી વર્ષાબેન ઉનાવાના ઘરવાળા પંકજભાઈ ઉનાવાને વિનંતી કરીશ તેઓ બે શબ્દ કહે। ભારત માતા કી વંદે। જીતુભાઈ વાઘાણી આજ વિસ્તારના અમારા સાથી કોર્પોરેટર શ્રી નરેશભાઈ ચાવડા, બાંધકામ કમિટીના ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદી, વોટર વર્કર્સ કમિટીના ચેરમેન શ્રી અશોકભાઈ બારૈયા, બાજુના આપણા વડવાગોના કોર્પોરેટર શ્રી અમરસિંહભાઈ ચુડાસમા, અમારા સાથી કોર્પોરેટર છે એમના પ્રતિનિધિ જે હું છું એ રીતના અરવિંદભાઈ રાઠોડ, વિલાસબેન રાઠોડ, પૂર્વ કોર્પોરેટર શ્રી ઘનશ્યામભાઈ ચુડાસમા, પૂર્વ પ્રમુખ અહીંયા છે પેલા આપણા કુંભરવાડા વોર્ડના હતા કાવાભાઈ, પૂર્વ પ્રમુખ ભરતભાઈ મેર, આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠનના મહામંત્રી બળદેવભાઈ ચુડાસમા, હરિહર છે ચુડાસમા, ગોપાલભાઈ જોગરાણા, આ વિસ્તારના અમારા સક્રિય એવા કાર્યકર્તા એવા કાનાભાઈ રાઠોડ, હું બધાનું હૃદયપૂર્વક બધાનું સ્વાગત કરું છું। અસ્તુ, આભાર પંકજભાઈ। હવે હું વિનંતી કરીશ આપણા નગરસેવક શ્રી નરેશભાઈ ચાવડાને કે તેઓ બે શબ્દ કહે। ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ। આજના ખાતમુહૂર્તના પ્રસંગે અધ્યક્ષશ્રી અને ભાવનગરના પ્રથમ નાગરિક માન્ય મેયરશ્રી ભરતભાઈ બારડ, આપણા લોકલાડીલા ધારાસભ્ય, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને બાળકોના પ્યારા એવા જીતુભાઈ વાઘાણી સાહેબ, મારા સાથી વોટર કમિટીના ચેરમેન ભાઈ અશોકભાઈ બારૈયા, મારા સાથી નગરસેવકના બંને પતિદેવો અરવિંદભાઈ, પંકજભાઈ, બાંધકામ કમિટીના ચેરમેન ભાવેશભાઈ મોદી, વોર્ડના મહામંત્રી ભાઈ હરિયલભાઈ તથા વિસ્તારના પૂર્વ વોર્ડ પ્રમુખ કાવાભાઈ, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામભાઈ, બળદેવભાઈ, ગોપાલ, ભરત, સૌ કાર્યકર્તા મિત્રો, આપ સૌ વાલા ભાઈઓ તથા બહેનો, હું કોર્પોરેટર બન્યો ત્યારનું મને એક ઈચ્છા હતી કે આ હવેડા વાળું નાળું મોટું થાય અને એક ફોરટેક રોડ થાય, કેમ કે બધા વિસ્તારમાં વિકાસ થતો હોય તો જીતુભાઈ મેં કીધું સાહેબ મારા વિસ્તારમાં ફોરટેક રોડ, કેમ કે આપણે કુંભારવાડાને જોડતો રોડ છે, ફોરટેક રોડ બનાવવો છે સાહેબ અને નાળું મોટું કરવું છે, કે કાંઈ વાંધો નહીં, મુંજામાં લખીને આપી દો। તો 4 કરોડના ખર્ચે આપણું હવેડા વાળું નાળું ફોરટેક બને અને 37 કરોડના ખર્ચે આપણો ફોરટેક રોડ હવેડાથી 10 નાળા સુધી જો એનો શ્રેય જતો હોય તો માન્ય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સાહેબને આપું છું, કેમ કે એમને જ્યારે આપણે વોર્ડમાંથી રજૂઆત કરી કે સાહેબ અમારા વિસ્તારમાં મેન કામ આ 2 થતા, આપણે બાકી તો અમે કામ ગોતવા જઈને જો વિસ્તારમાં મળતા નથી, થોડા ઘણો પ્રશ્ન કે ગટરનો પાણીનો હોય એ પણ અત્યારે આ ખાતમુહૂર્તની અંદર અમે અપગ્રેડેશનમાં લઈ લીધી છે, પાણીની લાઈન, ડ્રેનેજની લાઈન, એટલે આવનારા દિવસોમાં આપણે કુંભારવાડા વોર્ડને ફોરટેક રોડ, ફોરટેક નાળું અને સરસ મજાની અપગ્રેડેશન લાઈન, ડ્રેનેજ, પાણી બધું કમ્પ્લીટ થઈ જશે। તો આ તકે હું ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કુંભારવાડા પ્રત્યે અમને જે લાગણી છે અને કામ કરે છે તે બદલ હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય। આભાર નરેશભાઈ। શ્રી જીતુભાઈને સાંભળવા માટે અત્યારે બાળકો પણ અત્યારે ઉત્સાહથી આગળ હાથ ઊંચા કરી રહ્યા છે અને જીતુભાઈને સાંભળવો પણ એક વાલો છે
તો હવે હું વિનંતી કરીશ આપણા ધારાસભ્યશ્રીને કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. રાહુલે ભારે હવા ભરી દીધી. ભાઈ એટલું બધું બોલ્યો તો હું 1 કલાક બોલી હાલ છે ને કેમ થાય વાળું પણ બહુ છે ને ઘરે રાંધે. આપણા કુંભારવાડાનું એક એવું વર્ષો જૂનું અવેડા પાસાનું આપણું નાળું, આગળનો રોડ ફોટેક થઈ ગયો, એની આગળનો થઈ ગયો, સ્મશાન પાસે પુલ થઈ ગયો, ત્યાંથી બહાર સીધા નીકળો એ બંદર જ ફોટેક થઈ ગયો, પણ આ પુલ નાનો નાનો રહ્યો. એ મોટો પુલ બનાવવા માટેના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મેયરશ્રી, જેમના નેતૃત્વમાં 700 કરોડ રૂપિયાના કામ આલે ભાવનગરમાં. કેટલા મજા આવે મેયર સાહેબને તાળીઓથી વધાવો. એવા જ આ વિસ્તારના નગરસેવક ભાઈ શ્રી નરેશભાઈ, આપણા કોર્પોરેટર બબ્બે મળ્યા, વર્ષાબેનના સાથે સાથે અમારા ભાઈ પંકજભાઈ અને વિલાસબેનની હારે હારે અમારા અરવિંદભાઈ. એટલે 1+1 ફ્રીની સ્કીમ આપણને મળી છે. કુંભારવાડા ભાગશાળી છે, કેટલા એક્ટિવ છે આ બંને. આપણા પૂર્વ ડેપ્યુટી મેયર ને કોળી સમાજના અગ્રણી ભાઈ શ્રી અશોકભાઈ બારિયા, વોટર વર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી, બાંધકામ સમિતિના ચેરમેન અમારા ભાઈ શ્રી ભાવેશભાઈ, અને હમણાં તમે થોડોક ધક્કો મારીને બાજુમાંથી અમારા એક એવા કોર્પોરેટરને ચૂંટીને મોકલ્યા છે, એવા ભાઈ શ્રી અમરસિંહભાઈ ચુડાસમા, મહામંત્રી ભાઈ શ્રી બળદેવભાઈ, રાહુલભાઈ, ભાઈ શ્રી કાનાભાઈ, ભાઈ ભરતભાઈ, પૂર્વ માનનીય કોર્પોરેટર શ્રી, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામભાઈ, કાવાભાઈ, સૌ આગેવાનો, ગોપાલભાઈ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો. હું અહીંયા ખાતમુહૂર્ત કરતો હતો ત્યારે વાણીથી બેન એક બોલતા હતા, અહીંયા નથી આવ્યા. હાલો હાલો આપણું નાળું મોટું થાય છે. આ ભાવ ક્યાં મળે? કેટલા વર્ષોથી પીડાતા સમસ્યા છે કે આપણું નાળું મોટું થાય છે. એ આપણું કામ થાય છે ને આપણાનો ભાવ છે ને, એ અમે કુંભારવાડામાં ઊભો કરીએ કે આથી વધારે અમને કોઈ આનંદ જ નથી કે આપણું આ પ્રકારની અમારા પોલીસ વાળા ભાઈઓ ઊભા છે, તમારું ધ્યાન રાખી. ત્યાં આવા બ્લોક કુંભારવાડામાં કોઈ દી વિચારી કે આશા દાદા આપણે તો અહીં ગરીબ માણસો હોઈએ એટલે જેવું આપણું છે એવું છોકરાનું જાય. આ રીતે રહેવા વાળા, જીવવા વાળા, આપણે શ્રમજીવીને મહેનત કરનાર લોકો, એને વિકાસની દિશા કોઈએ દેખાડી હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કરોડો રૂપિયા મોકલ્યા ને ત્યારે અમે આ કામ કરી શકીએ છીએ. ખરબો હવે એક નાળું 410 લાખનું, કેટલા 4 કરોડ રૂપિયાનું એક ફોટરેક નાળું, ઈ અમે તમને આપવા આવ્યા છીએ. એક નાળું 4 કરોડનું. કોઈ વિચાર ન કરી છે કે એ પ્રકારની કામોની ગતિ માનનીય ભૂપેન્દ્રભાઈ અહીંયા કરોડો રૂપિયા ભાવનગરને મોકલે છે. તમને અને પડોશી અમારા વોર્ડને અભિનંદન આપવા છે. એ હેઠા નહોતા બેઠતા કોંગ્રેસ વાળા. અમરજી થોડો જીતે નહીં, 3000 મતે જીતીને આવ્યા. ત્યાં તો અમારા મત છે. મને આનંદ છે કે કુંભારવાડાને અમારા મત કહેવા વાળા હવે ખોટા પાડી દીધા તમે. ભારતીય જનતા પાર્ટીના અને ભારતના મતો કરીને કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર બધા ગલગલિયા થતા બંધ થઈ ગયા. હવે તમારી ઉપાધિ છે સામેવાળા લડવા માટે મૂંઝાવાના, કારણ કે કર્યું છે, તમને દેખાય એ રીતે કર્યું છે. અને કરીએ ત્યારે નવા કામોની ડિમાન્ડ પણ આવે, એનાથી અમે મૂંઝાઈ એવા નથી. સમસ્યાના પ્રશ્નો કાયમી છે, એનું નિરાકરણ કરવા વાળા અમે છીએ. કારણ કે એક પ્રશ્ન બદલે બીજો આવવાનો છે.
અમારી ટીમ મજબૂતાઈથી લોકોની સેવા માટે કામ કરે છે અને અમારા કોર્પોરેટર જે પ્રકારે મથે છે ને, મને ધારાસભ્ય તરીકે ગૌરવ થાય છે કે આપે જે ચૂંટીને મોકલ્યા કોર્પોરેટર છે, દિવસ રાત તમારી ચિંતા કરીને શેરીમાં, ગલીમાં, મેઇન રોડમાં, લાઇટમાં, પાણીમાં, ગટરમાં, આરસીસીમાં, બ્લોકમાં કંઈ પણ કરવા માટે બાકી નથી રાખતા. એવા કોર્પોરેટરને વધારવા માટે તમને તાળીઓથી વધારવા હું તમને વિનંતી કરું છું કે આ પ્રકારની સક્રિયતા એ વિસ્તારને નવી દિશા આપી શકે છે. અમે તો કરીએ, પણ નીચે કરવાવાળી ટીમ અમારી પાર્ટીના ભાઈ બળદેવભાઈ, મહામંત્રી રાહુલ ને પૂર્વ અમારા આગેવાનો લોકો માટે કરવા માટેની સંવેદના છે. અને આ સંવેદના જન્મજાત આવતી હોય છે. ચૂંટાણા તો પેલા બધા હતા ભાઈ, હું કામ નવી નવાઈના ચૂંટાણા ધારાસભ્ય મંત્રીઓ થઈ ગયા, અહીંયા થઈ ગયા, પણ કોઈ કુંભારવાડાને ઉજળું નથી કીધું. અમને આનંદ છે કે હવે ઠેઠ 38 કરોડના ખર્ચે આ રોડ આપણો પુલ, આપણું પુલિયું મોટું થઈ જાય એટલે ફોટેક રોડ સીધે સીધો એ સાયન્સ સેન્ટર સુધી નીકળે અને ત્યાં છોકરાને કે આપણા કોઈ કુટુંબને જવું હોય તો સરસ મજાના બગીચામાં બેહીએ કે એવું રિજનલ સાયન્સ સેન્ટર 20 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું. ફોટેક રસ્તાઓ કુંભારવાડામાં કલ્પના કરી શકીએ, સીસી રસ્તાઓ કલ્પના કરી શકીએ. કાયમી સમસ્યાનું નિરાકરણ કેવી રીતે થાય એની ચિંતા ભારતીય જનતા પાર્ટી કરે છે. મને દાખલો આપો બહુ કુંભારવાડામાં ગમે. અમારી બહેનો જોઈ જાવ ત્યારે આ મોટી મોટી ઉંમરના જેટલા બહેનો છે ને, વડીલોને કોઈ દીકરી આપી હોય તો એ તો સારી જગ્યા, વિકસિત વિસ્તાર, કાદવ કીચડ વરસાદમાં ન થાય, લાઈટ હોય, હેરાન ન થાય, પાણી એવી જગ્યાએ આપી ને આપણે દીકરી ક્યાં આપી? કુંભારવાડા એવું હતું કે ક્યાંય ન મળતું હોય ને ત્યારે છેલ્લે કુંભારવાડાની પસંદગી આપણે થતી. હવે ત્યાં આપણે દઈ દઈએ, કારણ કે આપણે બીજે કાંઈ જેવું કુટુંબ, જેવી વ્યવસ્થા, જે પ્રકારની, એટલે ખરાબ એમ નથી કહેતો, પણ અહીંયા આપણે આપતા ખચકાતા હોય, પછી વ્યવહારને સંબંધને હોય એટલે આપણે આપીએ, પણ પહેલી પસંદગી વિકસિત વિસ્તારમાં હોય. અને મને કહેતા આનંદ થાય છે કે આજે તમારા હગાવાલા વેલા આવે તેને અહીંયા આદત થતી છે કે દીકરી યોગ્ય જગ્યાએ આપી છે. સાચું ખોટું બેન? આ પ્રકારે કુંભારવાડાની દયની સ્થિતિ હતી. એમ કહીએ તો ખોટું નથી, દયા આવે. માણસ જ ન રહેતા હોય અહીંયા. ક્યારેક અમને એમ થાય કે અમારા સામેવાળાને કંઈક ઠપકારવા કે આભાર માનવો, એટલે અમારા વિરોધીઓને જે પહેલા ચૂંટાતા હતા, વિપક્ષના આગેવાનોને ક્યારેક એમ થાય કે આને તો બહુ સારી ભાષામાં અમે તમને કહી દઈએ ઠમઠોરી, પણ પછી અમને એમ થાય કે એવું ન કહેવાય, એનો આભાર મનાય. આભાર એટલે અમારો એને ન કર્યું એટલે અમારા ભાગ્યમાં આવ્યું ને. અમને પુણ્યનું કામ એ તમારા આશીર્વાદનું કામ અમારા ભાગ્યમાં આવ્યું છે. ગરીબ શ્રમજીવી અને માંડ પેટીઓ રળે છે એ વિસ્તારમાં વિકાસ કરવાનો મોકો એને ન કર્યો ને એટલે અમને મળ્યો. આપણે તો આભાર માનવા આવ્યો. એમના મનમાં સંવેદના નહોતી. ન હોય તો હું કે આપણે મત નહોતા આપતા, પહેલા મત તો આપતા હતા, પણ માત્ર મતના મશીન તરીકે માણસને જોયા છે. અમે માણસોને મત તરીકે નથી જોતા, અમે માણસોને માણસ તરીકે જોઈએ છીએ. તમારી અંદર પણ ભગવાન રામ છે અને અમારા અંદર પણ ભગવાન રામ છે. રામને રાજી રાખવા માટે નીકળ્યા છીએ. અંદરનો ભગવાન રાજી થાય અમારી જવાબદારી છે. ચૂંટાયા હોય ત્યારે અમે કેટલું લોકો માટે કરી શકીએ પ્રામાણિકતાથી, નિષ્ઠાથી. અને પ્રામાણિકતા નિષ્ઠાથી કામ થતું હોય ને ત્યારે એ કામ એ ઉજળું થઈને વિસ્તારમાં દેખાતું હોય છે. આ પાકું છે. બોલવાનું, કહેવાનું, વસ્તુ હોઈ શકે, પ્રશ્નો હોઈ શકે, પણ પ્રશ્નોનું સમાધાન કરવાનું કામ એ કોઈએ કર્યું હોય તો માત્ર ને માત્ર હજી અમે કઈ કરીશું ત્યારે નવું આવશે. આ પ્રશ્ન છે કે અમારી શેરીમાં ખાંચામાં થયું, અરે ભાઈ પેલા ઠામુકો ન થતું એ કર્યું અમે જ છે, બાકી એ છે અમે કરીશું. અને તમારે જો કરવું તો તમને કોણે ના પાડી હતી? કોઈ તમને ના તો પાડતો નહોતું, તમારે કરી નાખવું હતું. કરવું નહીં કાંઈ, અને કરે એના માટે નવા નવા પ્રશ્નો સમસ્યાઓ ઊભી કરવી એ અમારું કામ નથી. પ્રશ્નોનું સમાધાન કરવું એ અમારું કામ છે. અને અમને આનંદ છે કે એક નાળું 4 કરોડના ખર્ચે અમે કરવા આવ્યા છીએ. 4 કરોડના ખર્ચે એક નાળું, અને એ થાય એટલે સડસડાટ ફોરટ્રેક રોડ સીધે સીધો તમારે નારી રોડના આપણે ભાલના ગામમાં જવું હોય તો સટત નીકળી જાય એવો રોડ 38 કરોડના ખર્ચે બનાવવાના છે. કુંભારવાડાની અંદર સેન્ટ્રલ લાઇટ સિસ્ટમ હોય એવું કોઈ કલ્પના કરીએ? વચ્ચે લાઇટ હોય, બે બાજુ બે ગાડીઓ હાલે,
ક્યારેય ન વિચાર્યું હોય એ પ્રકારે કુંભારવાડામાં અમે કર્યું છે અને અમને આનંદ છે કે તમારા આશીર્વાદથી આ શક્ય બન્યું છે. હજી પણ અમે તમારે પણ માગીએ છીએ, મત નથી માગતા, આશીર્વાદ માગીએ છીએ. અમને નહીં આપજો એટલે અમને કરવાનો ઉત્સાહ બેવડાય. આપના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. આ નાના નાના બાળકો એ પણ વિકાસની દિશામાં ભવિષ્યના ખોળામાં ખૂંદે એવું ભારત બનાવવા માટે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે. આ છોકરાઓ સમૃદ્ધિના ખોળામાં રમવાના છે. શબ્દો લખવો એટલો કરી જો વિડીયો ઉતરતો હોય કાઢજો 15-15 વર્ષ પછી. કારણ કે દેશ આગળ વધશે, દેશનો વિકાસ થશે, સમૃદ્ધિ આવશે તો એ કુંભારવાડામાં ગરીબ ઘરના દીકરો પણ એ સમૃદ્ધિના ખોળામાં ભણે ગણે રમે, એને પણ આ સંપત્તિઓ વાપરવા મળશે. એને તાજો સમય જવાનો નથી. 10-15 વર્ષની અંદર ભારત એ વિશ્વગુરુના સ્થાને બેસશે અને એનો લાભ એ નવી પેઢીને પણ મળવાનો છે. એના માટે એક માણસ મહેનત કરે છે, એના માટે એક માણસ મથે છે દિવસ રાત. મારું ભારત એ વિકાસશીલ બને, સમૃદ્ધ બને, વિશ્વની અંદર નામ થાય. એટલે ભારતનું નામ થાય એટલે કઈ કુંભારવાડાનો છોકરાનો વિકાસ ન થાય. ભારતનો વિકાસ એટલે કુંભારવાડામાં રહેતા ગરીબ લોકોને કુટુંબનો વિકાસ છે, આવનારી પેઢીનો વિકાસ છે. ભારત એટલે માણસ નથી, ભારત એટલે તમે હું બધા. ભારતીય એટલે આપણે બધા. ભારતનો વિકાસ એટલે સામૂહિક વિકાસ, જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના આધારે નહીં, બાંટવાના આધાર ઉપર રાજનીતિ નથી કરતા. રાજનીતિ વિકાસના આધાર ઉપર કરીએ છીએ અને અમને આનંદ છે. ખૂબ બધું કર્યું છે, કદાચ કંઈક નાનું મોટું રહી ગયું છે તોય અમે બાકી નહીં રાખીએ એનો ભરોસો આપવા માટે આવ્યા છે. વિશ્વાસ રાખજો, અમે ક્યાંય કાચા પડીશું નહીં અને તમને ભરોસો દઈએ છીએ કે આ વખતે તમે 4 જણા ચૂંટીને મોકલો ને એટલે તમારે કામ ગોતવું પડશે. આવતા 5 વર્ષમાં હવે કામ હું ઘટ્યું અહીંયા આપણે તૂટી ગયો નવા બ્લોક નાખવા પડશે, પણ મૂળ કામ એ લગભગ બાકી નહીં રહે. એ પ્રકારના પ્લાનિંગ સાથે મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે. ત્યારે એક નવા કામના ખાતમુહૂર્ત માટે આપ સૌને અભિનંદન આપું છું. કારણ કે આમ રોડ મોટો, આગળ જઈ રોડ મોટો, નાળું એ તો કેવી અમને નહોતું ગમતું કે આ તો સારું કેવી સ્થિતિમાં ભૂતકાળમાં અમે જોયું છે. આ નાળાની અંદર વચ્ચે આપણે પેલી શું કહેવાય આપણે રેલિંગ નાખી હતી. કારણ કે સાયકલોને બધા સ્કૂટરને ક્યારેક વયા જતા હતા. રાત્રે દેખાતું નહીં, કારણ કે લાઇટ વળતો કુંભારવાડામાં કાંઈ હતું જ નહીં, અંધાર પણ હતો. એમાંથી લાઇટું થઈ એટલે દેખાતું થયું. બાકી મારી પાસે ઈ ગ્રાન્ટ લઈ ગયા હતા. બોલો, કોઈ રેલિંગ નાખી દો યાર, માણસ પડી જાય. કારણ કે દેખાતું ન હોય, લાઇટો ન હોય. મૂળભૂત જે સમસ્યાઓ છે એમાંથી પણ કુંભારવાડા બહાર નહોતું નીકળતું. એના બદલે આજે એ સમસ્યાઓથી બહાર નીકળીને 4ટેક ને 6ટેક ને આરસીસી ના બ્લોકના રોડના કામ અમે કરીએ છીએ ને એનો અમને આનંદ છે. આપ સૌને નવા કામ માટે શુભકામનાઓ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આપણા ભાવનગરનો જન્મદિવસ મેયરશ્રી તો કહે છે, પણ તમને આમંત્રણ આપી દો 29-30મીએ બહુ મોટો જલસો બોલતળાવમાં દર વર્ષે આપણે કરીએ છીએ. એવો જલસો કીર્તિદાન ગઢવી ને ઉમેશ બારોટ ને સાગરદાન ગઢવી ને એવા અનેક કલાકારો આવવાના છે. 7 વાગે સામૂહિક કુટુંબ સાથે એ જલસાના નોતરામાં મજા આવે એવો કાર્યક્રમ કરવાના છે. તમે બધા આવજો. કારણ કે કોઈ આપણો જન્મદિવસ તો ઉજવી, પણ ગામનો જન્મદિવસ આખા ભારત કે વિશ્વમાં મેયરશ્રી કહે છે સાચું છે કે ક્યાંય ઉજવાતો નથી. કારણ કે આપણું ગામ છે, કૃષ્ણકુમારસિંહજી આપેલું ગામ છે. એ ભાવનાનો જન્મદિવસ 30 તારીખે અખાત્રીસે છે અને એનો આનંદ ને જલસો એ આપણે ત્યાં બોર તળાવ કરવાના છીએ. બધાને સામૂહિક પરિવાર સાથે આવવા માટે અમારું નિમંત્રણ છે. ભારત માતા કી જય.